વલસાડ નેશનલ હાઈવે 48 પર ખાડા હવે અકસ્માતનું કારણ બની રહ્યા છે। બાઇક પર જઈ રહેલા યુવકને ખાડાના કારણે અકસ્માત નડ્યો, જેથી તે ઈજાગ્રસ્ત થયો। રોષે ભરાયેલા ઈજાગ્રસ્ત યુવકે હાઈવે ઓથોરિટી સામે ધરણા શરૂ કર્યા। યુવક ધરણા પર બેસતા નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ થયો। બનાવની જાણ ગ્રામ્ય પોલીસને થતા સ્થળ પર પહોંચીને યુવકને દૂર કર્યો, હોસ્પિટલ લઈ જવાયો। જેવો અહીંયાથી પાસ થતો હતો મારી સ્પીડ મેક્સિમમ 20 થી 25 હતી, કારણ કે વરસાદ હતો, ખાડો હતો। ખાડામાં મારું બાઇકનું ટાયર પડ્યું એકદમ ધીમેથી। જેવી ગાડી ખાડો એટલો મોટો છે સાહેબ કે આગળનું ટાયર જેવું પડ્યું ને તેવી ગાડી પલટી ખાઈને મેં સીધો નીચે। મારી પછાડી 3 વેનો રસ્તો છે, 3 ટ્રક ચાલતી હતી, પણ માતાજીની કૃપા હતી કે મારે પર 3 ટ્રક ત્યાં બ્રેક મને અટકી ગઈ અને હું સીધો અહીંયાથી ખસીને પગથી ખસીને અહીંયા સાઈડ પર આવ્યો। બીજા બધા પબ્લિક દોડીને આવી ગયા, મને ઊભી રાખ્યો, બેસો, પાણી માટે વાત કરી। ત્યારબાદ આ ખાડાને લઈને મારું પ્રોટેસ્ટ ચાલુ છે અત્યારે।